દ્વારકામાં આરોપીના રિમાન્ડમાં ચોંકાવનારા ખુલાસા થયા। એક આરોપીએ કેટલાય નકલી હોદ્દા ધારણ કર્યા। નકલી એડિશનલ કલેક્ટરના નામનું બોર્ડ લગાવ્યું હતું। આરોપી પાસેથી રેવન્યુ કમિશનરના નકલી કાર્ડ મળી આવ્યા। આરોપી પોતાની કાર પર નકલી એડિશનલ કલેક્ટરના નામનું બોર્ડ લગાવતો હતો। આ ઉપરાંત અન્ય કેટલાય નકલી હોદ્દાઓ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે। એડિશનલ કલેક્ટર અને ત્યારબાદ એમપી શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન, ત્યારબાદ રેવન્યુ કમિશનર। આટલું જ નહીં, એમપી શાહ મેડિકલ કોલેજના ડીન બની વિદ્યાર્થી સાથે પણ છેતરપિંડી કરી। એમબીબીએસમાં એડમિશન આપવાની અને નાર્કોટિક્સના કેસમાંથી બહાર કઢાવવાની લાલચ આપીને રૂપિયા પડાવી લીધા। 2 દિવસ પહેલા નકલી એડિશનલ કલેક્ટરના નામની જે બોર્ડ લગાવેલી કાર છે એ પકડાઈ હતી અને આ વ્યક્તિને પણ પકડી લેવાયો હતો। બનાસકાંઠાના થરાદમાં અસામાજિક તત્વોનો એક વરઘોડો નીકળ્યો। અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે આરોપીઓને ઝડપી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતા અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગ્યાની ઘટનાને 13 દિવસથી વધુ સમય વીતી ગયા છતાં પણ જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। આ ઘટનામાં 3 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા। ત્યારે આ મામલે મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું કે એટલાન્ટિસ બિલ્ડિંગમાં જે ત્રુટીઓ હતી એ અન્ય જગ્યાએ ન રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે। એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ 628 જેટલી રહેણાંક બિલ્ડિંગમાં ચેકિંગ હાથ ધરાયું છે। જે ચેકિંગ છે એ તો અવિરત ચાલી રહ્યું છે। જે તે સમયે ટીઆરપીની ઘટના પછી સરકાર તરફથી એક એસઓપી રાજકોટ મહાનગરપાલિકાને મળેલ છે અને એ જ એસઓપીમાં થોડા લોકલ આંશિક ફેરફાર કરીને રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની અલગ એસઓપી બનાવેલ છે અને એ એસઓપી મુજબ ચેકિંગ અવિરતપણે ચાલુ હતું જ। હાલ જે આપણને વધારાનું માનવબળ મળ્યું છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નાગરિકો શુદ્ધ ખોરાક મળે એ માટે કટિબદ્ધ છે। નડિયાદમાંથી શ્રી ક્ષેમ ડેરી પ્રોડક્ટ નામની ઘી બનાવતી ડેરીમાંથી 3100 કિલો બનાવટી ઘી જપ્ત કરાયું છે। અંદાજે 3 ટન જેટલી કિંમતનો 8.75 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 5 કિલો ઘીની ફ્લેવર સહિત ભેળસેળ માટે બટર ઓઇલ પણ પકડી લેવામાં આવ્યું છે। અગાઉ આ વ્યક્તિ ભેળસેળમાં પકડાયેલ છે, જેને 2 લાખનો દંડ પણ થયો હતો। આ તમામ ભેળસેળ ઘી જપ્ત કરી નમૂના મોકલવામાં આવ્યા છે। સદર જગ્યાએથી લગભગ 3100 કિલો એટલે કે 3 ટનથી પણ વધારે બનાવટી ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે। આની અંદાજિત કિંમત 8,75,000 જેવી થાય છે। સદર પેઢીમાંથી 5 કિલો જેટલી ઘીની ફ્લેવર મળી આવી છે। ઘીમાં ભેળસેળ માટે બટર ઓઇલ મળી આવેલું છે અને આ બધો જથ્થો જપ્ત કરીને તેના 3 અલગ અલગ નમૂના લઈને લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે। તો રાજ્યમાં નકલીનો વેપલો કરતા લોકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે। 3 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો। અમદાવાદમાંથી ફરી શંકાસ્પદ પનીર પકડાયું। ગોતા, વસ્ત્રાલ, નિકોલ સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા। ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર સીઝ કરાયું। આ તરફ પાટણમાં ફૂડ વિભાગે 15 દિવસ પહેલા 2 ગોડાઉન સીલ કર્યા। આ મામલે ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરી અને શંકાસ્પદ તેલ અને ઘીના નમૂના લેવામાં આવ્યા। તો ખેડા જિલ્લામાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી પકડાઈ હતી। નડિયાદ ડાકોર રોડ ઉપર આવેલ શ્રી ક્ષેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડી અને ભેળસેળયુક્ત ઘી નો જથ્થો જપ્ત કરાયો। મોટી સફળતા મળી છે। છોટા રાજન ગેંગનો સાગરીત સકંજામાં આવ્યો છે। અંડરવર્લ્ડ માફિયા બંટી પાંડેની ધરપકડ કરાઈ છે। વાપીના ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કર્યું હતું। આરોપી સામે 28 ગુના નોંધાયેલા છે। 4 ગુનામાં આજીવન કેદની સજા થઈ છે। 2011માં અલમોડા જેલમાં હતો આરોપી। હત્યા અને ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। ગેંગનો એક સભ્યને સીઆઈડી ક્રાઇમે થોડા દિવસ પહેલા વાપી ખાતેથી ઝડપી પાડેલો હતો। બંટી પાંડે નામનો આ આરોપી છે કે જે આરોપીને વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ કેસમાં પકડી પાડ્યો હતો। તેની પૂછપરછમાં સુરતના મેદરપુરા વિસ્તારમાં 2004માં લૂંટ વિથ હત્યાના એક ગુનામાં તેની સંડોવણી સામે આવી હતી। જોકે આ સમગ્ર મામલે મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાનો ગુનો છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી। એટલે કે વાપી ખાતે બંટી પાંડે કે જે ગેંગસ્ટર છે તેની ધરપકડ કર્યા બાદ સુરતના ગુનામાં સુરત સીઆઈડી ક્રાઇમ તેને પૂછપરછ માટે સુરત લઈ આવી છે અને તેની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। કારણ કે છોટા રાજન ગેંગના આ જે સાગરિક છે તેના પર અનેક ગુના છે અને પોલીસથી બચવા માટે તે સાધુનો વેશ ધારણ કર્યો હતો। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે વાપીના અપહરણના ગુના બાદ સુરતની એક લૂંટ વિથ હત્યાનો ગુનો પણ ઉકેલાયો છે। જોકે આરોપીની પૂછપરછમાં હજુ પણ અનેક ગુના ઉકેલે તેવી આશંકા સુરત સીઆઈડી ક્રાઇમે વ્યક્ત કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।
ધરણા દેખાવ માટે પણ ચાર્જ। જી હા, સુરતમાં આરટીઆઈ કરી ખંડણી ઉઘરાણી કેસમાં એક મોટો ખુલાસો થયો છે। ખંડણી માગવાના કેસમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ થઈ છે। ક્લાસીસ સંચાલક પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ગેરકાયદે બાંધકામ હોવાનું કહી પૂર્વ કોર્પોરેટરે ખંડણી માંગી હતી। પોલીસે પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈને ખંડણી માંગતા રંગે હાથે પકડી પાડ્યો। ક્લાસીસ વિરુદ્ધ ઘણી વખત આરટીઆઈ કરી હતી। આરોપી ગુરુવારે મનપા કચેરી બહાર ધરણા પર બેસવાનો હતો। ખંડણીખોર પૂર્વ કોર્પોરેટરે ધરણા માટે કોડવર્ડ પણ રાખ્યો હતો। ધરણા માટે થિયેટર, ખંડણી માટે ટિકિટ, કોડવર્ડ વપરાતો હતો। ફરિયાદી પાસેથી ખંડણી એટલે કે ટિકિટના નામે 4.5 લાખની માંગ કરી હતી, જેમાં 3 લાખ રૂપિયાની ખંડણી લેતા રંગે હાથે પકડાયો। શહેરમાં લિયો ક્લાસીસના સંચાલક પાસેથી ખંડણી માંગી હતી। જે પ્રકાશ દેસાઈ છે એ પૂર્વ કોર્પોરેટર છે। એને જે ઓનર છે જીગર કથિરિયા એને એવું કીધું હતું કે તમે આ જે લિયો ક્લાસીસ ચલાવો છો તેમાં ચોથો માળ ગેરકાયદેસર છે અને એના માટે હું તમારા વિરુદ્ધ અરજી કરું છું અને જો તમે આ અરજી ફાઇલ કરાવવા માંગતા હો અને હું તમને વધારે પરેશાન ન કરું એમ કરવા માંગતા હો તો તમારે મને 10 લાખ રૂપિયા આપવા પડશે। લિફ્ટમાં 4 લોકો ફસાયા। સાબરમતી વિસ્તારનો આ બનાવ છે। મૈત્રી સર્કલ પાસે આદિત્ય એવન્યુમાં આ બનાવ બન્યો। ફાયરની ટીમે સ્થળ પર પહોંચી તમામને રેસ્ક્યુ કર્યા છે। અમદાવાદના સાબરમતીમાં લિફ્ટમાં 4 લોકો ફસાયા હતા। મૈત્રી સર્કલ પાસેનો આ બનાવ આદિત્ય એવન્યુમાં આ બનાવ બન્યો। ફાયરની ટીમે સ્થળ પર પહોંચી અને તમામને રેસ્ક્યુ કર્યા હતા। તસવીરમાં જોઈ શકાય છે કે તમામ લોકોને ફાયર વિભાગ રેસ્ક્યુ કરી રહ્યા છે। આ 4 લોકો આદિત્ય એવન્યુની લિફ્ટમાં ફસાયા હતા। તરત ફાયર બ્રિગેડને જાણકારી આપવામાં આવી અને તમામ જે ફસાયેલા લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા। આવા બનાવો જે છે એ હવે ધીરે ધીરે સામાન્ય બનતા જઈ રહ્યા છે। જે લોકો એવી સોસાયટીઓમાં રહે છે કે જ્યાં લિફ્ટમાં તેમને વારંવાર ચઢ ઉતર કરવું પડતું હોય તો સોસાયટીની જે કમિટી હોય છે અથવા તો સોસાયટીનું જે એસોસિએશન હોય છે એ તમામ લોકોએ આ જે લિફ્ટ હોય છે જે રોજિંદી તેમના ત્યાં વપરાતી હોય છે એનું મેન્ટેનન્સ સમયસર કરાવવું ખૂબ જરૂરી છે, નહીં તો આ પ્રકારના બનાવો બની રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, સાબરમતી વિસ્તારનો આ બનાવ કેવી રીતે તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોનું શું કહેવું છે? જી પંકજ, વાત કરીએ તો બપોરે લગભગ 12:30 વાગ્યાની આસપાસનો આ બનાવ હતો। ઓએનજીસી મૈત્રી સર્કલ પાસે આદિત્ય એવન્યુ નામની જે બિલ્ડિંગ આવેલી છે કે જે બિલ્ડિંગમાં લિફ્ટ બંધ થઈ જતા 4 લોકો ફસાયા હોવાની જાણ અમદાવાદ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ જે લિફ્ટ બંધ થવાથી જે 4 લોકો ફસાયા હતા તે તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા જે લિફ્ટનો દરવાજો હતો તે તોડી પાડવામાં આવ્યો હતો અને 4 વ્યક્તિઓને હાલ સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। જોકે મહત્વની બાબત તો એ છે કે જે ફસાયેલા લોકો હતા તેમાંથી જે 2 વ્યક્તિ હતા એ ઉંમર લાયક હતા, એટલે કે 54 વર્ષની આસપાસના 2 વ્યક્તિ હતા। એટલે કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તે પહેલા ફાયર બ્રિગેડની ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને 4 વ્યક્તિઓને સહી સલામત રીતે હાલ બહાર કાઢ્યા છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। તો લિફ્ટમાં 4 લોકો ફસાયા હતા। ફાયર બ્રિગેડે આ તમામ લોકોને રેસ્ક્યુ કરી લીધા છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બનાવ।